તો બેંક નિફ્ટી માટે પણ જે સલાહ અહીં આગળથી બની રહી છે, ઓવરઓલ વ્યૂની વાત કરીએ તો સાઇડવેઝ ટુ લોઅરનો બની રહ્યો છે. તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ બેંક નિફ્ટી માટે પણ બની રહી છે. 56,700 56,800ની આસપાસના લેવલ મળે છે. વેચીને ચાલો 57,200નો સ્ટોપ લોસ, 56,400 56,200ના ટાર્ગેટ તમને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો નિફ્ટી અને બેંક નિફ્ટી પર વિરલજીની સલાહ સેલ ઓન રાઇઝની બની રહી છે. હવે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ ખાસ જોઈ લઈએ. તો એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવાની સલાહ બની રહી છે. નિફ્ટીને સેલ કરીને ચાલવાની, ઉછાળે જ વેચવાની એમની પણ સલાહ છે. 24,000ના સ્તર મળે છે તો વેચીને ચાલો. સ્ટોપ લોસ 24,150નો રાખવાનો રહેશે અને 23,600ના ટાર્ગેટ વત્સલજી અહીં આગળથી જોઈ રહ્યા છે. તો વત્સલજી તરફથી પણ વેચીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારબાદ આપણે જોઈએ આનંદ રાઠી શહેરના જીગર પટેલની સલાહને. એમણે પણ નિફ્ટીને 52 ડિપ્સ કરીને ચાલવાની સલાહ આપી છે. 23,800ની આસપાસથી ખરીદી કરવાની સલાહ છે. 24,150થી લઈને 24,170ના ટાર્ગેટ બની શકે છે. સ્ટોપ લોસ 23,600નો. તો જીગરજીને ઘટાડે ખરીદી કરવાની સલાહ છે. તો એ આગળથી એક રિકવરીની આશા ચોક્કસપણે નિફ્ટી માટે રાખી રહ્યા છે. તો એક મિક્સ વ્યૂ, બે નિષ્ણાતો તરફથી સેલ તરફનો, એક નિષ્ણાત તરફથી ઘટાડે ખરીદી કરવાનો અહીં આગળથી બની રહ્યો છે. પણ ઓવરઓલ જો આપણે વાત કરીએ તો 23,800ની આસપાસ માર્કેટ જઈ શકે છે એની તો આપણા ત્રણેય નિષ્ણાતોની સંભાવના આવી રહી છે. તો આપણે વાત કરી નિફ્ટીની. હવે આપણે વિરલજી સાથે ખાસ ચર્ચા કરીશું સ્ટોક સ્પેસિફિક અને સેક્ટરની અંદર કેવી રણનીતિ રાખવાની રહેશે. વિરલજી, આપણે શરૂઆત કરીએ અદાણી ગ્રુપ્સના સ્ટોકથી, જ્યાં આજે આપણને ખાસું દબાણ બનતું જોવા મળ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝ